નામ જ એવું પાડ્યું છે. હું ગુજરાતીમાં બોલું છું, હિન્દીમાં નહીં, ઇંગ્લિશ નહીં. નામ જ એવું પાડ્યું છે મસ્તાને, મસ્તાને, બરાબર. અને તે પણ મણિનગરને, પણ એવું નહીં એકલા મણિનગરને, બધા જ છે. જો આ બેઠા, આ વરાજી બેઠા, મિનીબેન બેઠા, આ બીજા બધા બેઠા, એટલે આ બધા જ મસ્તાને છે. પણ નામ બહુ સારું પાડ્યું છે. અને ખાસ તો મારે કોંગ્રેચ્યુલેશન એ કહેવાના કે એમણે દિવસ બહુ સરસ પસંદ કર્યો, વેલેન્ટાઇન ડે. એ દિવસે એમનું 1 વર્ષ પતે અને નામ મણિનગર કે મસ્તાને, વેલેન્ટાઇન ડે તો મોજ મસ્તી, ખાવું પીવું અને ઉછળવું અને જલસા બધાએ કરવાના અને કરી રહ્યા છે. અને બધા જે બેઠા છે બધા સિંગર એટલા બધા સારા છે, એનાઉન્સર, સિંગર અને વ્યુઅર્સ પણ ઘણા બધા છે. એમાં એવું નથી કે નથી. તો આ બધા જ બહુ સરસ જ ગાય છે અને એન્જોય કરે છે. અને એના માટે ખાસ તો કોંગ્રેચ્યુલેશન મારે ભાટિયાજીને કહેવાનું કે એમણે આજે ગ્રુપ શરૂ કર્યું છે. એ સિવાય બીજા ગ્રુપ પણ ચલાવે છે. એ ગુલિસ્તાન હમારા, दीवाने मस्ताने, हम किसी से कम नहीं, વુમન્સ છે મણિનગર કે મસ્તાને, પછી વુમન્સ ગ્રુપ છે. આ બધા ઘણા બધા ગ્રુપ ચલાવીને આ ગ્રુપને એમણે જે રીતના પ્રોગ્રામો આપ્યા છે, બહારથી સિંગરો બોલાયા છે અને આ એટલા બધા સરસ પ્રોગ્રામ આપ્યા છે કે ખરેખર એમને અભિનંદન છે. એમની સાથે પિયુષભાઈ, પ્રજ્ઞાબેન, લાવણ્ય ઘેર છે, બીજા સિંગરો છે, બીજા એડમિન છે, આ અમારા ચિરાગભાઈ, પછી મિલીબેન, આ બધા જે અત્યારે ગાવા આવેલા ઘણા બધા સિંગરો છે. બધાના નામ બોલવા જઈશું તો ઘણું બધું લાંબુ થઈ જશે. વરાજી તો અમે સાથે નોકરી કરેલી છે એટલે ખાસ એમના મિસિસ, પછી આ બધા ઘણું બધું લાંબુ થઈ જશે. પણ જે નામ આપ્યું છે એ નામને ઉજાગર કરે છે અને હું કોંગ્રેચ્યુલેશન કહું છું. અને તમે આવા જ પ્રોગ્રામો વારંવાર કરતા રહો, વેલેન્ટાઇન બધાને યાદ કરાવતા રહો. એના માટે थैंक यू અને કોંગ્રેચ્યુલેશન. बाकी ऐसे ऐसे करके समझ जाना.